હેલો ફ્રેન્ડ, મારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે કે કઢી ખીચડી। એકદમ ટ્રેડિશનલ રીતે અને લગ્ન પ્રસંગોમાં બનાવાય એવી રીતે સાંજના વાળુમાં ખાવાની ખૂબ જ મજા આવે એવી રેસીપી એટલે કે કઢી ખીચડી। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી દઈએ। તો મેં અહીંયા એક નાની વાટકી ભરી અને ખીચડિયા ચોખા લીધા છે। હવે એમાં અડધી વાટકી ભરી અને ફોતરાવાળી મગની દાળ અને અડધી વાટકી જેટલી ફોતરા વગરની મગની દાળ એમાં એડ કરી દીધી છે। 2 થી 3 ચમચી જેટલી ચણાની દાળ એડ કરી છે। તમે ફક્ત ફોતરાવાળી મગની દાળ પણ એડ કરી શકો છો। તો અહીંયા જેટલા પ્રમાણમાં ચોખા લઈએ એટલા પ્રમાણમાં મગની દાળ લઈશું। દાળ અને ચોખાને 2 થી 3 પાણીએથી સારી રીતે ધોઈ લઈશું। 10 મિનિટ સુધી પલળવા દઈશું અને ત્યાર પછી કુકરમાં એડ કરી દઈશું। થોડીવાર માટે દાળ ચોખાને પલાળીને રાખીશું એટલે ખીચડી એકદમ સરસ બનશે। હવે એમાં 4 વાટકી ભરી અને પાણી એડ કર્યું છે। જે વાટકીના માપથી આપણે દાળ ચોખા લીધા હતા એ જ વાટકીના માપથી મેં અહીંયા પાણી એડ કર્યું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ અને 1 પાવડું તેલ નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું। કુકરનું ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ લગાવી દઈશું। હવે આપણે કઢીની તૈયારી કરી લઈએ। હવે અહીંયા મેં એક બાઉલ લીધું છે અને એમાં 1.5 વાટકી જેટલી ખાટી છાશ એડ કરી છે। હવે એમાં 2 વાટકી ભરી અને પાણી એડ કરી દઈશું। 2 તીખા લીલા મરચાં એડ કર્યા છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી થોડો મીઠો લીમડો પણ એડ કરી દઈશું। એમાં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। અહીંયા ફક્ત 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાથી પણ ખૂબ જ સરસ એવી આપણી કઢી છે ને એ જાડી બનશે। હવે બધું મેં બ્લેન્ડરથી બ્લેન્ડ કર્યું છે। તમે વિસ્કરની મદદથી પણ કરી શકો છો। હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એને એક બાઉલમાં લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે એમાં ગોળ અથવા તો ખાંડ એડ કરી દઈશું। તો મેં અહીંયા મીડિયમ એટલો ગોળ એડ કર્યો છે। તમે 2 થી 3 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો। ગળ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો। અહીંયા 4 વિસલ પછી આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે અને સાઈડમાં આપણે કઢીને ઉકળવા માટે મૂકી દીધી છે। તો ખીચડી આવી એકદમ મીણ જેવી બને છે। આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ। તો કઢીના વઘાર માટે મેં 1 પાવડું તેલ અને 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। તમે માત્ર તેલ અથવા માત્ર ઘીથી પણ વઘાર કરી શકો છો, બંને મિક્સ પણ કરી શકો છો। હવે એની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે। રાઈ જ્યારે ઉપર આવી જાય ત્યાર પછી એમાં અડધી ચમચી જેટલું જીરું, થોડીક અહીંયા સૂકી મેથી અડધાની અડધી ચમચી જેટલી, એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। અડધાની અડધી ચમચી જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। હવે થોડા સૂકા મસાલા એડ કરી દઈએ। તો 1 ફૂલ, 3 થી 4 કાળા મરી અને લવિંગ, 1 તજનો ટુકડો અને 2 થી 3 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર નાખી સારી રીતે સાતળી લઈશું અને પછી બધો વઘાર છે એને કઢીની ઉપર આવી રીતે રેડી દેવાનું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું અને પછી આવી રીતે બધું જ છે વઘાર છે ને એને આમાં નાખી દઈશું અને હવે આ કઢીને 8 થી 10 મિનિટ સુધી ઉકળવા દઈશું। જો તમને વધારે ઘાટી થઈ ગઈ હોય એવું લાગે તો તમે અડધો ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી શકો છો। કઢીમાં ખાસ કરીને ગળપણ અને ખટાશ, મીઠાશ અને મીઠું એ જોવાનું હોય છે। એક વખત જરૂરથી ચાખી લેવી। જો મોળી હોય તો થોડું મીઠું એડ કરી દેવું અને ગળપણ ઓછું હોય તો ગોળ કે ખાંડ એડ કરી દેવી અને પછી સારી રીતે ઉકળી જાય ને ત્યાર પછી ઉપરથી લીલા ધાણા નાખી દેવાના। જો તમે આવી રીતે કઢી બનાવશો ને તો બધાને ખૂબ જ ભાવશે અને બધાને આવી કઢી અને ખીચડી બનાવશો ને એટલે અઠવાડિયામાં એક વખત ડિનર માટે આ કઢી ખીચડીની ડિમાન્ડ જરૂરથી આવશે। તો તમે જરૂરથી આ કઢી ખીચડી ટ્રાય કરજો। કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી છે। તમે વિડીયો ક્યાંથી જોવો છો, કયા શહેરમાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો। ખીચડી કઢીને સર્વ કર્યા પછી કે ખીચડી ઉપર આવી રીતે તમે ઘી અથવા તેલ નાખી અને ગાર્નિશ કરી અને પછી એન્જોય કરી શકો છો। સાથે તમે ખાતા હો તો ડુંગળી, પાપડ, ગોળ સાથે તમે એને સર્વ કરી શકો છો। તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।